આપસો મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ફોનપે એપ્લિકેશનનો યુપીઆઈ પિન ચેન્જ કઈ રીતના કરવો। હા મિત્રો, તમે પણ તમારા ફોનપે એપ્લિકેશનનો યુપીઆઈ પિન ચેન્જ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ફોનપે એપ્લિકેશનનો યુપીઆઈ પિન ચેન્જ કઈ રીતના કરવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। ફોનપે એપ્લિકેશનમાં યુપીઆઈ પિન ચેન્જ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ફોનપે એપને ઓપન કરી લેવાની છે। જેવા તમે ફોનપે એપને ઓપન કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારા જે પણ મોબાઈલનો સ્ક્રીન લોક છે એ એન્ટર કરવાનો છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અહીંયા એક ઓપ્શન આવશે મેનેજ પેમેન્ટ। તો મિત્રો અહીંયા તમારે વ્યૂ ઓલ પર ક્લિક કરી દેવાનું છે। વ્યૂ ઓલ પર ક્લિક કર્યા પછી થોડા નીચે જવાનું છે। નીચે લખાઈને આવશે યુપીઆઈ બેંક એકાઉન્ટ। તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી જે પણ તમે એકાઉન્ટ એડ કર્યા હશે એ એકાઉન્ટ અહીંયા બતાવશે। જે પણ એકાઉન્ટનો યુપીઆઈ પિન ચેન્જ કરવા માગો છો એ એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે। એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે યુપીઆઈ પિન અને એની સામે ચેન્જનું ઓપ્શન બતાવે છે। તો તમારે અહીંયા ચેન્જ પર ક્લિક કરી દેવાનું છે। ચેન્જ પર ક્લિક કર્યા પછી તો મિત્રો અહીંયા તમારો જે પણ જૂનો યુપીઆઈ પિન હતો એ પિનને એન્ટર કરવાનું છે। તમે જોઈ શકો લખેલ છે એન્ટર યુઅર ઓલ્ડ યુપીઆઈ પિન। તો આપણે જૂનો યુપીઆઈ પિન એન્ટર કરી લઈએ છીએ। જૂનો પિન એન્ટર કર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલ છે એન્ટર યુઅર ન્યૂ યુપીઆઈ પિન। જે પણ નવો પિન બનાવવા માગો છો એ પિન તમારે અહીંયા એન્ટર કરવાનો છે। નવો પિન અહીંયા એન્ટર કર્યા પછી અહીંયા તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલ છે રી એન્ટર યુઅર પિન। જે પણ તમે નવો પિન બનાવ્યો છે એ પિન તમારે અહીંયા એન્ટર કરવાનો છે। નવા પિનને એન્ટર કર્યા પછી ડન પર ક્લિક કરવાનું છે એટલે તમારા ફોનપે એપ્લિકેશનનો નવો યુપીઆઈ પિન બની જશે। તો મિત્રો આ રીતના તમે પણ તમારા ફોનપે એપ્લિકેશનનો યુપીઆઈ પિન ચેન્જ કરી શકો છો।